अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે ટેસ્ટફુલ ખાટા પુલ્લા બનાવીશું। બાળકોને નાસ્તામાં બી આપી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકદમ સરળ રીત છે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। ફૂલ ખાટા પુલ્લા બનાવીશું। એના માટે મેં 500 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે, જે ઢોકળાનો લોટ આવે છે તે લીધો છે। એની અંદર આપણે 200 ગ્રામ જેટલું દહીં, એમાં અડધી ચમચી આપણે હળદર મિક્સ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। મીઠું મેં અડધી ચમચીની ઉપર થોડુંક લીધું છે। બધું આપણે હલાવી દેવાનું છે। એમાં આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે, કે થોડું થોડું કરીને પાણી એડ કરીને એને સતત હલાવતા રહેવાનું છે, જેનાથી અંદર લમ્સ ના પડી જાય। આ રીતે આપણે એનું બેટર તૈયાર કરી દઈશું। દહીં આપણે ખાટું લેવાનું છે। આપણું બેટર તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। એ બેટર બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। એને આપણે અડધા કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે। એની અંદર નાખવા માટે મેં 10 થી 15 લસણની કળીને લીધી છે। એને આપણે ખાંડવાની છે, અને 2 લીલા મરચાં લઈ લીધા છે। એને આપણે ખાંડણીયાની મદદથી ખાંડી લઈશું। ખાંડણીયાની મદદથી નાખવાનું હોય, મિક્સરમાં પીસી નાખવું હોય તો બી તમે નાખી શકો છો। આ રીતે આપણે એને સરસ રીતે ખાંડી લેવાના છે, અને અડધો કલાક થઈ ગયો છે આપણા બેટરને। એને અંદર આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ વાટી છે તે આની અંદર આપણે નાખી દઈશું। થોડું પાણી નાખી દઈશું। લીલા ધાણા મેં 1 વાટકી જેટલા લીધા છે, તે બી આપણે અંદર એડ કરી દઈશું, અને આપણે એને સરસ રીતે હલાવી દેવાનું છે। જો તમારે થોડુંક ઠીક લાગતું હોય તો પછી એની અંદર થોડું પાણી તમે ઉમેરી શકો છો, અને થોડું પાતળું ખીરું બી તમે કરી શકો છો। મને થોડુંક એ લાગે છે એટલા માટે મેં થોડુંક પાણી અંદર ઉમેરીને એનું થોડુંક પાતળું બેટર તૈયાર કર્યું છે। આ રીતે એને સરસ રીતે હલાવી દેવાનું છે। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। એના હવે આપણે પુલ્લા બનાવીશું। પુલ્લા બનાવવા માટે મેં તવાને ગેસની પર મૂકી દીધો છે, અને તવો આપણો ગરમ થઈ ગયો છે। એની પર તેલ લગાવીને પુલ્લાનું આપણે બેટર એની અંદર નાખીશું। આ રીતે આપણે એની ઉપર બેટર નાખી અને ધીમે રહીને ચમચાની મદદથી એને ગોળ ગોળ કરીને પુલ્લો તૈયાર કરી દેવાનો છે। બિલકુલ આસાન રીત છે, ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં। નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ સહેલી રીત છે, જરૂરથી બનાવજો। એની પર આપણે ચપ્પણ ઢાંકી દઈશું તેલ નાખીને। ચપ્પણ ઢાંકવાથી સરસ રીતે તૈયાર થઈ જાય છે આપણો પુલ્લો। 1 થી 2 મિનિટ સુધી આપણે રહેવા દઈશું। સમય થઈ ગયો છે, એને ખોલી નાખીશું। જોઈ શકો છો કે ઉપરથી બી સરસ રીતે વફાઈ ગયો છે પુલ્લો। પાતળા હોય છે એટલે વાર તો લાગતી નથી જરીક બી, પણ જીરીક વાર ઢાંકી દઈએ તો સરસ રીતે ઉકળી બી જાય છે। જોઈ શકો છો તમે કે સરસ આસાનીથી ઉકળી જાય છે। એટલો સરસ લાગી રહ્યો છે આપણો પુલ્લો। આ રીતે બધા પુલ્લાને આપણે તૈયાર કરી દેવાના છે। બાળકોને બી નાસ્તામાં તમે આપી શકો છો। એને બાળકોને બી ખૂબ જ સરસ લાગે છે। બંને સાઈડથી આપણો પુલ્લો તૈયાર થઈ ગયો છે। તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં લખજો। સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। નવી રેસીપી સાથે ફરી મળીશું। અલ્લાહ હાફિઝ।